પછી છે મિકેનિઝમ ઓફ મેન્ટલ પ્રોસેસ. મિકેનિઝમ ઓફ મેન્ટલ પ્રોસેસની અંદર જોઈએ તો મિકેનિઝમમાં મોટિવ્સ અગત્યનો ભાગ ભજવે છે. મોટિવ્સ એટલે શું થાય? મોટિવ્સ એટલે હેતુ, કોઈપણ કામ કરવા માટેનો હેતુ. મોટિવ એ ઇનર ફોર્સિસ છે જે માણસને ચોક્કસ કાર્ય તરફ પ્રેરણા આપી ઉત્સાહિત કરે છે. બરાબર છે. એક ચોક્કસ કાર્ય છે, જે એક ઇનર ફોર્સિસ છે જે માણસને ચોક્કસ કાર્ય તરફ પ્રેરણા આપી ઉત્સાહિત કરે છે, જેમાં માણસનું ચોક્કસ પ્રકારનું બિહેવિયર જોવા મળે છે. જ્યારે કોઈ પણ મોટિવ્સ ઉત્પન્ન થાય, એટલે કે કોઈ પણ હેતુ ઉત્પન્ન થાય કોઈ પણ કાર્ય કરવા માટે, કોઈ પણ કામ કરવા માટે, ત્યારે મેન્ટલ પ્રોસેસમાં 3 ક્રિયાઓ જોવા મળે છે. બરાબર. એટલે સામાન્ય શબ્દોમાં જ્યારે કોઈ વ્યક્તિ કોઈ પણ કામ કરે છે, કોઈ પણ કાર્ય કરે છે, ત્યારે તે 3 મેન સ્ટ્રક્ચર અથવા તો 3 નિયમથી તે કામ કરે છે: ઈડ, ઈગો અને સુપર ઈગો. બરાબર. આ મનની અંદર આવેલા 3 એવા પાર્ટ છે કે જે ઈડ, ઈગો અને સુપર ઈગો દ્વારા તે કરવામાં આવે છે. બરાબર. તો ઈડ, ઈગો અને સુપર ઈગો શું છે? તો બુકમાં થોડુંક અલગ આપેલું છે. બરાબર. બુકથી તમને સમજવામાં થોડીક ડિફિકલ્ટી થશે. બરાબર. એટલે હું એને ઇઝી કરીને હું કહું છું, ઈડ, ઈગો અને સુપર ઈગો શું કહે છે. એક વખત વાંચી લઈએ ઈડ, ઈગો અને સુપર ઈગો બુકમાં શું કીધેલું છે. તો ઈડ શું છે અથવા તો ઈદ શું છે? ઈદ એ પ્રાઇમરી ઇમ્પલ્સિસ આપે છે. બીજી રીતે કહીએ તો ઈદ એક જાતના અનકોન્શિયસ વિચારો છે, જેમાં માણસના મનમાં વિચાર, ભાવના અને લાગણીઓ ઉત્પન્ન થાય છે, અને પ્રાઇમરી થિંકિંગ પ્રોસેસ કહે છે. બરાબર. દાખલા તરીકે ભૂખ, તરસ, સેક્સ એટસેટ્રા. બરાબર. ઈદ છે એ એક અનકોન્શિયસ માઇન્ડ છે ને આપણું. માઇન્ડના 3 પાર્ટ હતા: કોન્શિયસ, સબકોન્શિયસ અને અનકોન્શિયસ. બરાબર. અથવા તો 3 લેવલ હતા. બરાબર. એમાં ઈદ છે તે અનકોન્શિયસ વિચારો ઉપર કામ કરે છે. બરાબર. તે અનકોન્શિયસ માઇન્ડનો એક પાર્ટ છે. ઈદ છે એ અનકોન્શિયસ માઇન્ડનો એક પાર્ટ છે. બરાબર. જે આપણા કંટ્રોલમાં નથી. બરાબર. પણ તે તેના પછી આવે છે ઈગો. ઈગો એ વ્યક્તિના મનમાં ઉત્પન્ન થતી પ્રેરણા, ભાવના અને ઈચ્છાઓને બહાર આવવા દે છે. ઈગો તે ઈદ એક જાતના અનકોન્શિયસ વિચારો છે. બરાબર છે. આ અનકોન્શિયસ વિચારો છે. ઈગો તે ઈદ એક જાતના અનકોન્શિયસ વિચારો છે, જેમાં માણસના મનમાં વિચાર, ભાવના અને લાગણી ઉત્પન્ન થાય છે. આને પ્રાઇમરી થિંકિંગ પ્રોસેસ કહે છે. દાખલા તરીકે આમાં પણ ભૂખ, તરસ, સેક્સ એટસેટ્રા જેવા ઉદાહરણો છે. તેના પછી છે સુપર ઈગો. સુપર ઈગો એ સેન્સર બોર્ડ તરીકેનું કાર્ય કરે છે. વ્યક્તિના મનમાં ઉત્પન્ન થતા ઇમ્પલ્સિસ, વિચાર, ભાવના અને પ્રેરણાને અમલમાં મૂકતા પહેલાં તે યોગ્ય છે કે અયોગ્ય, એટલે કે તે સાચું છે કે ખોટું, તે નક્કી કરે છે અને સૂચના આપે છે કે આ કરવું કે ના કરવું, આ કામ કરવું જોઈએ કે ના કરવું જોઈએ. તે સુપર ઈગો કરે છે. બરાબર. હવે આને ફરીથી એક વખત અલગ રીતે વિચારીએ કે ઈદ, ઈગો અને સુપર ઈગો શું છે. કઈ રીતે ઈદ, ઈગો અને સુપર ઈગો આપણા માઇન્ડમાં, અથવા તો આપણે એને લક્ષીને આપણે કામ કરીએ છીએ, આપણે એ રીતે વિચારીએ છીએ. તો કે ઈદ શું છે? મેઇનલી વાત કરીએ તો ઈદ છે ને તે ડિઝાયર, એટલે કે જે આપણી ઈચ્છાઓ છે. બરાબર. તે જે ઈચ્છાઓ કે જેનાથી આપણે ડિઝાયર, જેનાથી આપણે ખુશી મળે, આનંદ મળે, બરાબર, પ્લેઝર મળે, જલ્દીથી આપણે કે હા હું આ કરીશ તો મને મજા આવશે, મારે આ વસ્તુ જોઈએ છે, મને આ વસ્તુ ગમે છે. બરાબર છે. એ વસ્તુ પહેલાં એની ઈચ્છાઓ પૂરી કરવા માટે આપણે આ ઈદ કહે છે. બરાબર. કે મારે એની કોઈ પણ ડિઝાયર છે, કોઈ પણ ઈચ્છાઓ છે તેને પૂરી કરવા, જે સાચું હોય કે પછી તેને મેળવવા માટેના પ્રયત્નો સાચા હોય કે ખોટા હોય. બરાબર. તે સાચું છે ખોટું છે એ નથી વિચારતું, પણ શું જોઈએ છે એને? તેની ડિઝાયર, જે ઈચ્છાઓ છે તે પૂરી થવી જોઈએ. આ ઈડની અંદર આવે છે. બરાબર. મારી જે ઈચ્છાઓ છે, મારી જે લાગણીઓ છે, બરાબર, એ પૂરી થવી જોઈએ. એ ઈદની અંદર આવે છે. પછી ઈગો. ઈગો શું કામ કરે છે? ઈગોને પછી જોઈએ. પહેલાં સુપર ઈગો જોઈએ. સુપર ઈગો શું છે? કે સુપર ઈગો સોસાયટીની વેલ્યુઝ, જે નિયમો શું છે, સાચું કે ખોટું શું છે તે જોવે છે. સાચું છે એ સાચું છે અને ખોટું છે એ ખોટું છે. બરાબર. સુપર ઈગો એ કહે છે કે આ યોગ્ય છે ને આ અયોગ્ય છે, આ કરવું ના આ ના કરવું જોઈએ, હા કે ના. બરાબર. તે સુપર ઈગોનું કામ છે. આપણે કોઈપણ વસ્તુ એવી ઈચ્છાઓ ધરાવીએ છીએ. બરાબર છે. આપણને ખબર છે, પણ એક બાજુ આપણું માઇન્ડ એ પણ કહેતું હોય કે આ વસ્તુ છે ખોટી છે, આ વસ્તુ ના કરાય, આનાથી આ પ્રોબ્લેમ થશે. બરાબર. આ ક્યાંથી આવે છે? આ સુપર ઈગોમાંથી આવે છે. બરાબર. આપણી ઈડ છે, આપણી જે ઈચ્છાઓ છે તેને પૂરી કરવા માટે આપણે એવું થાય છે કે ના મારે કરવું છે. બરાબર. પણ તેની પાછળ એક બાજુ આપણું મગજ એવું પણ કહેતું હોય કે ના આ ન કરાય, આ વસ્તુ ખોટી છે. બરાબર. આ ક્યાંથી આવે છે? આ સુપર ઈગો છે આપણું. બરાબર. તે આપણે ના પાડે છે કે આ વસ્તુ ના કરાય, અથવા તો આપણે અટકાવે છે, અથવા તો આપણે ચેતવે છે કે આ વસ્તુ કરવાથી આ પ્રોબ્લેમ થશે. બરાબર. આ પનિશમેન્ટ મળશે તને, આ ના કરે. ફોર એક્ઝામ્પલ લઈ લઈએ કે ઈદ છે.
તે નાનાથી જન્મજાત આપણામાં આવે છે, બરાબર છે. નાના બાળકમાં એ જ જોવા મળે છે. નાનું બાળક હોય, જેમ કે કોઈ બાળક લઈ લઈએ, કોઈ બાળકને બોલ જોઈએ છે, રમવા માટેનો દડો, બરાબર, બોલ જોઈએ છે, બરાબર. એના માટે એની પાસે પૈસા નથી, એક બોલ છે એની સામે, એને જોઈ છે, એને એવું છે કે મારા રમવા જોઈએ છે અને મને એનાથી તેને આનંદ મળશે, એને રમવું છે, એટલે એને એ બોલ જોઈ છે. હવે એ પોતે સક્ષમ નથી કે એ બોલ ખરીદી શકે, એની પાસે પૈસા નથી, બરાબર. તો એ એવું નહીં વિચારે, એ શું કરશે, એ બોલ લઈને ત્યાંથી ભાગી જશે. એ બોલ એને જોઈ છે, એ બોલ એને લઈ લીધો, પણ એને એ ના વિચાર્યું કે આ મેં ચોરી કરી કહેવાય, આ પૈસા દીધા વગર ના લેવાય, બરાબર, આ બીજાની વસ્તુ છે. એ નથી વિચારતો. એટલે શું છે એના મનમાં, ખાલી ઈદ, બરાબર. એનો સુપર ઈગો ક્યારે આવે, જ્યારે એ જેમ જેમ મોટો થાય, બરાબર, એની ડેવલપમેન્ટ એજ વધે, ત્યારે એને સમજણ શક્તિ આવે. પછી સુપર ઈગો આવે 3 વર્ષ કે 5 વર્ષ 6 વર્ષમાં થાય, ત્યારે એમાં ધીમે ધીમે ખબર પડે. એટલે બાળક હોય તો એને ખબર પડે કે આ બોલ છે, એને મારે લેવાય નહીં, કારણ કે હું લઈ લઈશ તો એ મારા ઉપર આરોપ લાગશે કે હું ચોર છું, બરાબર, મને કોઈક ખીજાશે, મને કોઈક મારશે, અથવા મેં ચોરી કરી છે એવું ગણાશે. તો એ સુપર ઈગો છે, તો એને ના પાડશે. હવે ઈગો અને સુપર ઈગો વચ્ચેનું જે બેલેન્સ છે, ઈદ અને સુપર ઈગો વચ્ચેનું જે બેલેન્સ છે એ કોણ કરે છે? ઈગો શું કરે છે? આ બે વચ્ચે ઈદ શું કહે છે કે મારે ઈચ્છાઓ છે, મારે આ પૂર્ણ કરવી છે. આપણું મગજ શું કહે છે? મારે આ વસ્તુ જોઈએ છે, મારે એ જોઈએ જ છે, બરાબર, એ વસ્તુ હું ગમે એમ લઈશ, બરાબર. પણ સુપર ઈગો શું કહે છે? ના, એ નહીં, એ વસ્તુ ખોટી છે. આ બે વચ્ચેનું બેલેન્સ કોણ કરે છે? તો કે ઈગો શું કરે છે? વચ્ચેનો રસ્તો નીકાળે છે. આ બેમાંથી વચ્ચેનો રસ્તો નીકાળે છે, બેલેન્સ કરે છે, બરાબર. તે ઈગોનું કામ છે. બે કામોમાંથી આ જે બે મગજ છે, બરાબર, એક બાજુ આમ કહે છે, એક બાજુ આમ, એક હા ના પાડે છે, એક હા પાડે છે, એક ના પાડે છે. એ કેમ કહે છે કે આ કરવું છે, એક કહે છે કે આ નથી કરવું, ખોટું છે. એ બે વચ્ચેનું બેલેન્સ કોણ કરે છે? તો કે ઈગો શું કરે છે? તો જે વાસ્તવિકતા છે, બરાબર છે, રિયાલિટી છે, એ જોવે છે. ઈડ અને ઈગો વચ્ચેનું બેલેન્સ કરે છે અને એની વચ્ચેનો રસ્તો નીકાળે છે, જેને ડિફેન્સ મિકેનિઝમ કહેવાય. ડિફેન્સ મિકેનિઝમ આપણે આગળ આવશે, નીચે લખેલું છે. ડિફેન્સ મિકેનિઝમનો યુઝ કોણ કરે છે? ઈગો, બરાબર. બે વચ્ચેનું સંતુલન જાળવે છે અને બેનું કામ સચવાઈ જાય એ રીતે બે વચ્ચેનો રસ્તો નીકાળે છે, બરાબર. જેમ કે ફોર એક્ઝામ્પલ, કોઈ આપણી પાસે કોઈ કાર છે, બરાબર, કોઈ ફાસ્ટ સુપર સ્પોર્ટ્સ કાર છે, બરાબર. તો તે 500ની સ્પીડે ચાલે છે. હવે આપણું ઈદ શું કહે છે? 500ની સ્પીડે ચાલે છે ને, ચાલો એક વખત એને ચલાવી લેવી છે, ફૂલ સ્પીડ ઉપર ચલાવી છે. સુપર ઈગો શું કહે? ના, આના કરે, આનાથી મોત પણ થઈ જાય એમ, કારણ એક્સિડન્ટ પણ થવાની શક્યતા છે એમ, ક્યાં એનાથી ખતરાઓ છે તે છે. એ સુપર ઈગો એમ કહે છે કે આ ના કરે, આનાથી આવું પણ થાય, બરાબર. ક્યાં ખતરા છે તે પણ તે બતાવશે. ઈગો શું કરશે? એ બે વચ્ચેનો રસ્તો નીકાળશે કે શું કરવું જોઈએ, તો કે સીટ બેલ્ટ પ્રોપર બાંધે, કોઈ એવી રોડ છે, સારો એવો રોડ છે તેનો ચૂઝ કરે, પછી એની સ્પીડથી ચલાવે, બરાબર, પ્રોપર ગિયરમાં ચડાવે, કે પ્રોપર સેફ્ટીથી ચલાવે, બરાબર. એ બે વચ્ચેનો રસ્તો કોણ કાઢશે? તો કે ઈગો. એવી રીતે એ રસ્તો ડિફેન્સ મિકેનિઝમની અંદર આવે છે, તેને આગળ આપણે જોશું. તો આ ઈગો અને સુપર ઈગો છે. પછી શું આવે છે? ડિફેન્સ મિકેનિઝમ એટલે રક્ષણ. મનુષ્ય માટે જે પ્રશ્ન ઊભા થાય તેના માટે જે પ્રતિક્રિયા કે પ્રતિભાવ મનુષ્ય આપે તેને ડિફેન્સ મિકેનિઝમ કહેવાય, બરાબર. ડિફેન્સ મિકેનિઝમ એટલે શું થાય? રક્ષણ આપવું, બરાબર. મનુષ્ય માટે જે પ્રશ્ન ઊભા થાય, જે કાંઈ પ્રોબ્લેમ, જે કાંઈ ડિફિકલ્ટી ઊભી થાય, બરાબર, તે પ્રશ્ન ઊભા થાય તેના માટે જે પ્રતિક્રિયા કે પ્રતિભાવ મનુષ્ય આપે તેને ડિફેન્સ મિકેનિઝમ કહેવાય છે. ડિફેન્સ મિકેનિઝમ એ ઓટોમેટિક અને અનકોન્શિયસ રિસ્પોન્સ છે કે જે વ્યક્તિના ઇમોશન સાથે સંકળાયેલી પેઇનફુલ ફિલિંગ્સને ઓછી કરવા માટે હેલ્પફુલ થાય છે, બરાબર. કોઈના ઉપર આરોપ લગાવ્યો છે, બરાબર છે, તો એના માટે તે એવું ડિફેન્સ મિકેનિઝમ અપનાવે છે કે ના, મેં એવું નથી કર્યું, અથવા તો મારી વાંક હતો તો મેં આ કારણથી કર્યું છે, બરાબર. તે ડિફેન્સ એવું રક્ષણ અપનાવે છે કે એના ઉપર તે આરોપ છે તે ઓછો થાય, પેઇનફુલ ફિલિંગ્સને ઓછી કરવા માટે હેલ્પફુલ થાય છે. આ ડિફેન્સ મિકેનિઝમ આપણે ઘણી વખત આપણો વાંક હોય તો પણ આપણે નથી માનતા, અથવા તો આપણે એમ કહી દઈએ છીએ કે ના, આ તો મને આવું હતું એટલે મેં આવું કર્યું હતું. જેમ કે ફોર એક્ઝામ્પલ, કોઈ સ્ટુડન્ટ છે જે સ્કૂલે નથી આવતું, તો ટીચર એને ખીજાય છે કે તું શું કામ શું થયું? એક ડિફેન્સ મિકેનિઝમ થયું,
બરાબર. પોતાની જાતને અથવા તો પોતાના ઉપર લગાવેલ આરોપથી બચવા માટે તે શું અપનાવે છે? ડિફેન્સ મિકેનિઝમ અપનાવે છે. બરાબર. બહાનું કાઢે છે કે મને આવું હતું એટલે હું હમણાં આ કરી શક્યો. બરાબર. મને મજા નહોતી એટલે હોમવર્ક ના કરી શકું, મને પેટમાં દુખતું હતું એટલે હું સ્કૂલે ના આવી શકું, અથવા તો મારે મોડું થયું. બરાબર. આ બધા ડિફેન્સ મિકેનિઝમ કહેવાય વ્યક્તિના પોતાની ભૂલને ચેન્જ કરવા માટે. પછી શું છે? સામાન્ય માણસને જ્યારે પોતાના ઈગો પર આક્રમણ થાય છે ત્યારે સમાજમાં પોતે રક્ષિત રહેવાનો પ્રયત્ન કરે છે. પોતાના ફ્રસ્ટ્રેશનને ઢાંકવા માટે માનવી જે યુક્તિઓ અજમાવે છે તેને ડિફેન્સ મિકેનિઝમ કહે છે. પોતાના ઈગો પર આક્રમણ થાય. હવે ઈગોની વાત આવી, જેમ કેમ અહીંયા પહેલાં મેં વાત કરી કે ઈગો છે. બરાબર છે. ઈગો બે વચ્ચેનું મધ્યસ્થી કામ કરે છે. ઈડ અને સુપર ઈગો વચ્ચેનું મધ્યસ્થી કામ કરે છે. હવે ઈગો પર પ્રેશર આવે છે કે કરવું કે ના કરવું. બરાબર. આ એટલે કીધું છે કે ઈગો પર આક્રમણ થાય છે ત્યારે સમાજમાં પોતે રક્ષિત રહેવાનો પ્રયત્ન કરે છે. પોતાના ફ્રસ્ટ્રેશનને ઢાંકવા માટે માનવી જે યુક્તિઓ અજમાવે છે તેને ડિફેન્સ મિકેનિઝમ કહે છે. બરાબર છે. જે ઈગો કરાવે છે. ડિફેન્સ મિકેનિઝમનો યુઝ કોણ કરે છે? ઈગો કરે છે. ઈદ અને સુપર ઈગોની વચ્ચે જે કોન્ફ્લિક્ટ સર્જાય છે, ઈદ અને સુપર ઈગોની વચ્ચે જે કોન્ફ્લિક્ટ સર્જાય છે, બરાબર છે, તે બંને વચ્ચેનું બેલેન્સ જાળવવા માટે ઈગો છે એ ડિફેન્સ મિકેનિઝમનો યુઝ કરે છે. વ્યક્તિની ઘણી ઈચ્છાઓ અધૂરી રહે છે. આ નીડને સંતોષવા કે લક્ષ્ય પ્રાપ્ત કરવામાં અવરોધ કે નિષ્ફળતા આવે છે. આ નિષ્ફળતાથી વ્યક્તિની પ્રતિષ્ઠાને હાનિ થાય છે. વ્યક્તિ પોતાની જાતને બચાવવા પ્રયત્ન કરે છે. આ બચાવ યુક્તિને ડિફેન્સ મિકેનિઝમ કહે છે. પોતાની નીડને પોતાની જરૂરને સંતોષવા કે લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે અવરોધ કે નિષ્ફળતા આવે છે. આ નિષ્ફળતાથી વ્યક્તિની પ્રતિષ્ઠાને હાનિ થાય છે. બરાબર. મને જે કાંઈ વસ્તુ નથી મળતી તો મારી પ્રતિષ્ઠા છે, મારી બચાવવા પ્રયત્ન કરે છે. આ યુક્તિને શું કહેવાય છે? ડિફેન્સ મિકેનિઝમ કહેવાય છે. હવે નીચે પોઈન્ટ જોઈએ કે યુઝ ઓફ ડિફેન્સ મિકેનિઝમ, ક્યારે એનો યુઝ આપણે કરીએ છીએ ડિફેન્સ મિકેનિઝમનો. આ રિયાલિટી છે. બરાબર. દરેક લાઈફની અંદર, દરેક પર્સનની લાઈફની અંદર આ વસ્તુ બને છે. બરાબર છે. તે ક્યાંક ને ક્યાંક અનુભવે છે. તેમાં પહેલું જોઈએ, જ્યારે વ્યક્તિનું સમાજમાં જે સ્થાન જળવાવું જોઈએ તો તે ન જળવાય ત્યારે. બરાબર. સમાજમાં કોઈ પણ વ્યક્તિ છે જેનું સ્થાન, કોઈ પણ જે પર્સનાલિટી છે ના જળવાય ત્યારે, ના જળવાવું જોઈએ તો તે ન જળવાય ત્યારે, પોતાની મૂળભૂત જરૂરિયાત સારી રીતે ન સંતોષાય ત્યારે, વ્યક્તિ પોતાના સ્વાભિમાન માટે એનો ઉપયોગ કરે છે ડિફેન્સ મિકેનિઝમનો. પછી પોતાના ક્રોધ, આવેશ, ભય અને એવા પ્રોબ્લેમ્સને નિવારણ રૂપે આનો ઉપયોગ કરે છે. કોર્ઝિશન એટલે એવા પ્રોબ્લેમ્સની વાત કરેલી છે. કદાચ અહીંયા પ્રિન્ટ મિસ્ટેક હોઈ શકે. ભય અને કોઈ એવા પ્રોબ્લેમ્સને નિવારણ રૂપે આનો ઉપયોગ કરે છે. કોનો? તો કે ડિફેન્સ મિકેનિઝમનો. ડિફેન્સ મિકેનિઝમના ઘણા ટાઈપ્સ છે. ઘણી રીતે ડિફેન્સ મિકેનિઝમ છે એ બતાવેલું છે. તેને આપણે આગળ જોવાનું છે કે કઈ રીતે ડિફેન્સ મિકેનિઝમ થાય. પછી છે લાક્ષણિકતાઓ. ડિફેન્સ મિકેનિઝમની લાક્ષણિકતાઓ શું છે? બરાબર. તેનો આપણે ઉપયોગ શું કામ કરીએ છીએ? કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ડિફેન્સ મિકેનિઝમ. ધ પર્પઝ ઓફ ડિફેન્સ મિકેનિઝમ ઇઝ ટુ રિડ્યુસ એન્ઝાયટી. આપણી એન્ઝાયટી, આપણી ચિંતાને ઓછી કરવા માટે આપણે ડિફેન્સ મિકેનિઝમનો, કોઈ પણ બહાનાનું, કોઈ પણ કારણનો આપણે યુઝ કરીએ છીએ. બરાબર. આપણે રક્ષણ કરીએ છીએ સેલ્ફનું. ડિફેન્સ મિકેનિઝમ ટુ રિડ્યુસ એન્ઝાયટી, પહેલો પોઈન્ટ એ કીધો. પછી બીજું શું છે? ઇટ ઇઝ યુઝડ ફોર ટુ કોમ્પ્રોમાઇઝ ધ સોલ્યુશન. બરાબર. કોઈ પણ સોલ્યુશનનું છે કોમ્પ્રોમાઇઝ કરવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે ડિફેન્સ મિકેનિઝમનો. બરાબર. કોઈ પણ સંજોગો છે તેની સામે સમાધાન અથવા તો બાંધછોડ કરવી. બરાબર. કોમ્પ્રોમાઇઝ કરવું, તેના માટે તેનો સોલ્યુશન માટે આનો યુઝ કરવામાં આવે છે. પછી ત્રીજું છે, ધ પેટર્ન ઓફ ડિફેન્સ મિકેનિઝમ ડિપેન્ડ્સ ઓન અવર એબિલિટી. બરાબર. ડિફેન્સ મિકેનિઝમની જે પેટર્ન છે કે કઈ રીતે ડિફેન્સ મિકેનિઝમ કરવું આપણી લાઈફ માટે એક સારું છે, અગત્યનો પાર્ટ છે. ડિફેન્સ મિકેનિઝમ બધા કરે છે અલગ અલગ સિચ્યુએશનથી બચવા માટે. તે એક પોતાની કોના ઉપર ડિપેન્ડ છે કે ઇન્ડિવિજ્યુઅલ પોતાનામાં એબિલિટી કેટલી છે. બરાબર છે. કઈ રીતે પોતાની જાતને બચાવ કરી શકે છે કોઈ પણ એવા પ્રોબ્લેમથી. ધ ડિપેન્ડ્સ ઓન એબિલિટી. ધ સેમ ઇન્ડિવિજ્યુઅલ મે છે. બરોબર છે. તે ઘણી ટાઈપના ડિફેન્સ મિકેનિઝમ છે.
ડિફેન્સ મિકેનિઝમ ઘણી ટાઈપના શોધાણા છે, બરાબર છે, જે સિગ્મન્ડ ફ્રોઈડ દ્વારા દર્શાવવામાં આવ્યા છે. તેમાં જે દરેક ઇન્ડિવિજ્યુઅલ, દરેક વ્યક્તિ છે, બરાબર, એની નીડ પ્રમાણે તેનો અલગ અલગ ડિફેન્સ મિકેનિઝમનો ઉપયોગ કરે છે. તે આપણે જોવાના છે. આગળ ઘણી ટાઈપના ડિફેન્સ મિકેનિઝમ બતાવેલા છે, ઇન ડિટેલ કીધેલા છે, એક્ઝામ્પલ આપેલા છે. પછી 5મો પોઈન્ટ છે, ઇટ મે બી યુઝડ કોન્શિયસલી બટ યુઝ્યુઅલી એક્ટ એટ ધ અનકોન્શિયસ ઓફ સબકોન્શિયસ લેવલ. બરાબર, આને આપણે કોન્શિયસલી યુઝ તો આપણે કોન્શિયસલી કરીએ છીએ, બરાબર છે, પણ યુઝ્યુઅલી આનો એક્ટ ક્યાંથી આવે છે? અનકોન્શિયસ, બરાબર, અનકોન્શિયસ માઇન્ડ આપણે કરાવે છે, બરાબર. સબકોન્શિયસ લેવલથી આપણે કોન્શિયસ માઇન્ડમાંથી સબકોન્શિયસ માઇન્ડમાં આવે છે, ત્યાંથી કોન્શિયસ માઇન્ડમાં આવે છે, જ્યાંથી આપણે બધી એક્ટિવિટી કરીએ છીએ. એટલે આનું મૂળ શું છે? અનકોન્શિયસ માઇન્ડ. એક્ટ કોણ કરાવે છે? તો કે અનકોન્શિયસ માઇન્ડ. પછી છે હેલ્થી ડિફેન્સ મિકેનિઝમ, હેલ્થી ડિફેન્સ મિકેનિઝમ. હેલ્થી ડિફેન્સ મિકેનિઝમ કોને કહેવાય? પહેલું કે વારંવાર ઉપયોગ ન થતો હોય, બરાબર. ડિફેન્સ મિકેનિઝમનો કોઈ બાના છે કે કોઈ કારણ આપણે વારંવાર ના બતાવવો પડતો હોય, બરાબર, કારણ કે આપણો વાક નથી આવતો એટલો બધો, આપણે કોઈ ખીજાતું નથી, આપણે કોઈ દાટતું નથી, બરાબર. એટલે આપણે એ હેલ્થી ડિફેન્સ મિકેનિઝમ કહેવાય કે વારંવાર ઉપયોગ ન થતો હોય. નવી સ્વીકાર્ય વર્તણૂક ઊભી થાય, બરાબર છે. નવા એક્સેપ્ટેબલ જે રૂલ્સ, જે ચેન્જીસ છે, તે નવી સ્વીકાર્ય વર્તણૂક છે તેમાં ઊભી થાય, નવા ચેન્જીસ આવે વ્યવહારમાં. તેનાથી બહારના વાતાવરણમાં બદલાવ આવે છે. તેનાથી વ્યક્તિને પોતાના કે અન્યને નુકસાન ન થાય. પછી 5મું છે રેશનલાઇઝેશન, કમ્પેન્સેશન, સિબ્લિમેશન જેવા હેલ્થી ડિફેન્સ મિકેનિઝમ છે, બરાબર. અનહેલ્ધી ડિફેન્સ મિકેનિઝમ, વ્યક્તિના એબનોર્મલ બિહેવિયરમાં ચેન્જ ન લાવી શકાય. અનહેલ્ધી ડિફેન્સ મિકેનિઝમની અંદર ક્યાં પોઈન્ટ આવે? તો કે વ્યક્તિના એબનોર્મલ બિહેવિયરમાં ચેન્જ ન લાવી શકાય, કારણ કે તે વારંવાર એનો યુઝ કરે છે. તો તેનું બિહેવિયર કેવું જણાય છે? એબનોર્મલ બિહેવિયર જણાય છે, અને એમાં ચેન્જ ન લાવી શકાય. પ્રોબ્લેમ્સ કે રિયાલિટીથી વ્યક્તિ દૂર ભાગે છે, બરાબર. તેની લાઈફમાં આવતા પ્રોબ્લેમ્સ છે, જે રિયાલિટી સચ્ચાઈ છે, તેનાથી દૂર ભાગે છે. વારંવાર ડિફેન્સ મિકેનિઝમનો ઉપયોગ કરે જે તેની સેલ્ફ ઇમેજને નુકસાન કરે છે. રિગ્રેશન, રિપ્રેશન, ડેનિયલ, પ્રોજેક્શન વગેરે અનહેલ્ધી ડિફેન્સ મિકેનિઝમ છે, બરાબર. આ બધા ડિફેન્સ મિકેનિઝમના ટાઈપ્સ છે, બરાબર, જેમાં રેગ્રેશન, રિપ્રેશન, ડેનિયલ, પ્રોજેક્શન વગેરે આ બધા અનહેલ્ધી ડિફેન્સ મિકેનિઝમ છે, બરાબર. કોઈ એવા કારણોથી બચવા પોતાની સેલ્ફ ઇમેજને નુકસાન કરે છે, આવા બધા ડિફેન્સ મિકેનિઝમ છે, તેને અનહેલ્ધી ડિફેન્સ મિકેનિઝમ કહેવાય છે, જે માણસની સેલ્ફ ઇમેજને નુકસાન કરે છે. તેના પછી છે ઇમ્પોર્ટન્સ ઓફ ડિફેન્સ મિકેનિઝમ. ગુનેગાર ગુનાહિત કાર્ય કર્યા બાદ અદાલતમાં સાક્ષીના પાંજરામાં ઊભો રહી વકીલોના પ્રશ્નોના જવાબ એવી રીતે આપે છે કે પોતે ગુનો કર્યો નથી, બરાબર. આ એક ડિફેન્સ મિકેનિઝમ છે. અદાલતમાં સાક્ષીના પાંજરામાં ઊભો રહી વકીલોના પ્રશ્નોના જવાબ એવી રીતે આપે છે કે પોતે કાંઈ ગુનો કર્યો જ નથી. ગુનેગાર અદાલતમાં ગુનાનો એકરાર કરવાને બદલે દલીલો કરે છે. આ જ રીતે જગતરૂપી અદાલતમાં વ્યક્તિ પોતાના ઈગો ઉપર આક્રમણ થાય ત્યારે પોતાનું રક્ષણ કરવાનો પ્રયાસ કરે છે, બરાબર. જ્યારે ઈગો, અહમ ઉપર જ્યારે આક્રમણ થાય ત્યારે પોતાનું રક્ષણ કરવા પ્રયાસો કરે છે. વ્યક્તિ પોતાની નિષ્ફળતાને છુપાવવા માટે અનકોન્શિયસલી એવી યુક્તિઓનો સહારો લે છે જેના પરિણામે પોતે રાહત અનુભવે છે, બરાબર. પોતાની સેલ્ફ સેટિસ્ફેક્શન માટે એવી યુક્તિઓનો આ વસ્તુ મારી સાચી ના પડી, બરાબર, મારો વાંક નથી, આ તો આના લીધે આવું થયું છે. એ શું થયું? સેલ્ફ સેટિસ્ફેક્શન થયું, બીજાને લીધે, અથવા તો બીજા ઉપર ઢાંકી દીધું. એ ડિફેન્સ મિકેનિઝમ કહેવાય, પોતાની સેલ્ફને સેટિસ્ફેક્શન કરવા માટેની. એટલે એક સહારો લીધો કહેવાય. આ અનકોન્શિયસલી એવી યુક્તિઓ છે જેના પરિણામે પોતે વ્યક્તિ રાહત અનુભવે છે. આવી યુક્તિઓને ડિફેન્સ મિકેનિઝમ કહેવાય છે, બરાબર. પછી શું છે? માનવીના રોજિંદી જીવનમાં ડગલે ને પગલે નિષ્ફળતાનો, અસ્વસ્થતાનો તથા બિનસલામતીનો અનુભવ કરે છે. આજના ભૌતિક યુગમાં આવી ઘટનાઓ સાવ સામાન્ય બાબત બની ગઈ છે. વ્યક્તિ સવારે ઉઠે છે ત્યારે રાત્રે સૂવે છે ત્યાં સુધીમાં પોતાને ન ગમતી ઘણી બાબતો સહન કરે છે, બરાબર છે. સવારથી સાંજ સુધી ઓલ ડે ઓફમાં ઘણા એવા પ્રોબ્લેમ એને જોવા મળે છે, બરાબર છે. સમાજની અંદર, સોસાયટીની અંદર વ્યક્તિના મન ઉપર ઘણા પ્રહારો થાય છે.
આવા ઘણા લોકો એને કંઈક એનો વાગ કાઢે છે કે તું આમ છો, તું તેમ છો, તારા હું ના કરું છું. નાના મોટા પ્રોબ્લેમ રોજિંદા જીવનમાં જોવા મળે છે, પ્રહારો થાય છે. આવા સમયે ડિફેન્સ મિકેનિઝમની 32 જેટલી મેથડમાંથી કોઈને કોઈ મેથડનો ઉપયોગ કરીને પોતાની માનસિક સમતુલા અને સ્વસ્થતા જાળવી રાખે છે, જેના કારણે મેન્ટલ ઇલનેસનો ભોગ થતો અટકે છે. ઓકે, બહારથી કોઈ એવા પ્રહારો કોઈ એવું કહેતા હોય કે તે આવું કર્યું, આ તારો વાગ છે, આ તારો પ્રોબ્લેમ છે, બરોબર છે, એનાથી બચવા માટે ડિફેન્સ મિકેનિઝમનો ઉપયોગ કરે છે, જેની 32 એવી મેથડ છે, તેમાંથી કોઈ પણ મેથડનો તે ઉપયોગ કરે છે, જેનાથી પોતાની માનસિક સમતુલાનો તે સ્વસ્થતા જાળવી રાખે છે, જેના કારણે તે મેન્ટલ ઇલનેસનો ભોગ થતો અટકે છે. ડિફેન્સ મિકેનિઝમથી વ્યક્તિ ફ્રસ્ટ્રેશનના કારણે ઉદ્ભવતી વાસ્તવિકતાનો સામનો કરવાનું ટાળીને તેની અવેજીમાં પોતાના મનને એવા પ્રોબ્લેમના પરિણામે ઉત્પન્ન થયેલી એન્ઝાયટીમાંથી મુક્ત થઈ શકે છે. દાખલા તરીકે રેશનલાઇઝેશન. રેશનલાઇઝેશન આગળ પણ આપણે ઇન ડિટેલ જોઈશું, અત્યારે એમાં નથી જવું, બરાબર. એટલે ડિફેન્સ મિકેનિઝમથી વ્યક્તિ ફ્રસ્ટ્રેશનના કારણે ઉદ્ભવતી ડિફેન્સ મિકેનિઝમ છે, બરાબર, એનાથી ફ્રસ્ટ્રેશન, કોઈ એવી ચિંતા કે આપણી ઈચ્છા પૂરી ન થાય તો આપણને ફ્રસ્ટ્રેશન થાય છે. ફ્રસ્ટ્રેશનના કારણે ઉદ્ભવતી વાસ્તવિકતાઓનો સામનો કરવાનું ટાળીને તેની અવેજીમાં, એટલે તેના કરતાં તેના જેવું બીજું, તેની અવેજીમાં પોતાના મનને સંતોષ આપી શકે તેવી બીજી અન્ય બાબતો સ્વીકારી લે છે, બરાબર. બીજું એવા કાર્ય કરે છે. આના કારણે તે પોતાના ઈગોને પણ સંતોષી શકે છે અને પ્રોબ્લેમથી પરિણામે ઉત્પન્ન થયેલી એન્ઝાયટીમાંથી મુક્ત થઈ શકે છે. દાખલા તરીકે રેશનલાઇઝેશન, બરાબર. અને તે દાખલા તરીકે રેશનલાઇઝેશન એવું કીધું છે. રેશનલાઇઝેશનનું એક નાનું એવું ઉદાહરણ જોઈ લે તો કે જેમ કે કોઈ સ્ટુડન્ટ છે, બરાબર, તે સ્કૂલમાં લેટ આવે છે, બરાબર, તો તેની પાછળના તે કારણો કહે છે, તેની ભૂલ છે, બરાબર, પણ તો તેની પાછળના કારણ કહે છે કે મારે બસ લેટ હતી, કે ઘરેથી નીકળવા મોડું થઈ ગયું હતું, બસમાં પંચર પડી ગયું, એટસેટ્રા. તે બધા કારણો આપે છે, બરાબર. તેને રેશનલાઇઝેશન કહેવાય. રેશન એટલે શું થયું? રેશનનો મિનિંગ શું થયું? રીઝન આપ, કોઈ પણ ભૂલની પાછળનું બીજું કારણ બતાવવું, તેને રેશનલાઇઝેશન કહેવાય, બરાબર. તે એક શું થયું? તે પણ એક ડિફેન્સ મિકેનિઝમ છે કે પોતાના વાગથી બચવું. પછી ડિફેન્સ મિકેનિઝમ એ ઓટોમેટિક અને અનકોન્શિયસ રિસ્પોન્સ છે. ડિફેન્સ મિકેનિઝમ એ ઓટોમેટિક અને અનકોન્શિયસ રિસ્પોન્સ છે કે જે વ્યક્તિના ઇમોશન સાથે સંકળાયેલી પેનફુલ ફિલિંગ્સને ઓછી કરવા માટે હેલ્પફુલ થાય છે. ડિફેન્સ મિકેનિઝમ હેલ્પફુલ થાય છે. સામાન્ય માણસને જ્યારે પોતાના ઈગો પર આક્રમણ થાય છે, ત્યારે સમાજમાં પોતે રક્ષિત રહેવાનો પ્રયત્ન કરે છે. પોતાના ફ્રસ્ટ્રેશનને ઢાંકવા માટે માનવી જે યુક્તિઓ અજમાવે છે તેને ડિફેન્સ મિકેનિઝમ કહેવાય છે, બરાબર, જેને ડિફેન્સ મિકેનિઝમ કહેવામાં આવે છે. વ્યક્તિની ઘણી ઈચ્છાઓ અધૂરી રહે છે. આ નીડને સંતોષવા લક્ષ્ય પ્રાપ્ત કરવામાં અવરોધ કે નિષ્ફળતા આવે છે. આ નિષ્ફળતાથી વ્યક્તિની પ્રતિષ્ઠાને હાનિ થાય છે. વ્યક્તિ પોતાની જાતને બચાવવા પ્રયત્ન કરે છે. આ બચાવ કે નિષ્ફળતા આવે છે. આ નિષ્ફળતાથી વ્યક્તિની પ્રતિષ્ઠાને હાનિ થાય છે. વ્યક્તિ પોતાની જાતને બચાવવા પ્રયત્ન કરે છે અને આ બચાવ યુક્તિને ડિફેન્સ મિકેનિઝમ કહેવાય છે. હવે નેક્સ્ટ ડિફેન્સ મિકેનિઝમ, ટાઈપ્સ ઓફ ડિફેન્સ મિકેનિઝમ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું, બરાબર. ઘણી ટાઈપના ટાઈપ્સ ઓફ ડિફેન્સ મિકેનિઝમ છે, 20 ટાઈપ્સના ડિફેન્સ મિકેનિઝમ છે. ત્યારે આપણે એક વસ્તુને ઇન ડિટેલ જોઈશું કે કઈ ટાઈપના ડિફેન્સ મિકેનિઝમનું પર્સન છે, જે ઇન્ડિવિજ્યુઅલ છે, તેનો યુઝ કરે છે.